નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચલો, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે, ફટોફટ લિંકને શેર કરી આપો. ઝડપથી લિંકને શેર કરી આપો. ઝડપથી લિંકને શેર કરી આપો. આપણે આજે જોવાના છીએ વિભાગ ઈ માટેના આઈએમપી દાખલા. ઝડપથી લિંકને શેર કરી આપો. આપણે આજે જોવાના છીએ વિભાગ ઈ આઈએમપી દાખલા. ઓકે, ચાલો, વેરી ગુડ. ચલો, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે, જો તમે નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જો તમે જોડાયેલા જ હોય તો બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, જેના કારણે તમને ભવિષ્યમાં આવવાવાળા આઈએમપી વિડીયો જોઈ શકાય. અને જેટલા વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે એ લિંકને શેર કરી આપજો. આજે આપણે જોવાના છીએ વિભાગ ઈ મોસ્ટ આઈએમપી દાખલા. વિભાગ ઈ મોસ્ટ આઈએમપી દાખલા. અને આ જે મોસ્ટ આઈએમપી દાખલા છે એ મોસ્ટ આઈએમપી દાખલાની અંદર આજે આપણે જોવાના છીએ 8 ગુણના દાખલા. લાવ્યા હો પરીક્ષા વાળા દાખલા લાવ્યા, એવું છે એમને? આ લોકો એવું કે છે કે લાવ્યા હો પરીક્ષા વાળા દાખલા લાવ્યા. જોઈ લ્યો, કે છે કે નહીં? લાવ્યા હો પરીક્ષા વાળા દાખલા લાવ્યા. વાહ ભાઈ વાહ. આ ભાઈ છે કોક, હવે જુઓ તમે. ઓકે, એકાઉન્ટ લઈને જ બેઠા છે. ઓકે, પ્રવેશ નિવૃત્તિ વાળા દાખલા લાગે છે. જો, કાંઈ વાંધો નહીં. ચાલો શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આભા અને બીના વાળો દાખલો પૂછાઈ શકે છે. થોડુંક પેપર સહેલું કાઢે ને તો આભા અને બીના વાળો દાખલો પ્રવેશમાંથી પૂછાઈ શકે. રેડી? પ્રવેશનું ટૂંકાક્ષરી માહિતી આપણે મેળવીએ તો નવો ભાગીદાર છે એ બે બાબતના રોકડા લાવે છે. નવો ભાગીદાર છે એ બે બાબતના રોકડા લાવે છે. પહેલું મૂડીના રોકડા લાવે છે અને બીજું પાઘડીના રોકડા લાવે છે. નવો ભાગીદાર કેટલી બાબતના રોકડા લાવે છે? બે બાબતના રોકડા લાવે છે, મૂડીના અને પાઘડીના. રેડી? મૂડીના પૈસા છે એ પેઢીમાં જ રહે છે. મૂડીના પૈસા પેઢીમાં જ રહે છે. સાહેબ, પાઘડીના પૈસા, તો કે પાઘડીના પૈસા જૂના ભાગીદારો ત્યાગના પ્રમાણમાં લઈ જાય છે. રાઈટ? ઓકે, મૂડીના પૈસા પેઢીમાં જ રહે છે, પાઘડીના પૈસા જૂના ભાગીદાર ત્યાગના પ્રમાણમાં લઈ જાય છે. મૂડીના પૈસા શા માટે લાવે છે? તો કે મિલકતોમાં ભાગ મેળવવા. અને પાઘડીના પૈસા શું કામ લાવે છે? તો કે ભવિષ્યના નફામાં ભાગ મેળવવા માટે સૌપ્રથમ શું કરવાનું હોય છે? તો કે સૌપ્રથમ નવું પ્રમાણ, જૂનું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ મેળવી લેવાનું. દાખલાની શરૂઆત ક્યાંથી કરવાની? તો કે દાખલાની શરૂઆત કરવાની સૌપ્રથમ બધા પ્રવેશના દાખલામાં, ટોટલી પ્રવેશના દાખલામાં શરૂઆત ક્યાંથી કરવાની? ધ્યાનથી સાંભળજો. ટોટલી પ્રવેશના દાખલામાં શરૂઆત કરવાની જૂના પ્રમાણ, નવું પ્રમાણ. જૂનું પ્રમાણ, નવું પ્રમાણ બંને આપેલું હોય તો સૌપ્રથમ ભાગીદારનો ત્યાગ ગોતી લેવાનો. શરૂઆત અહીંયાથી કરવાની, ભાગીદારના ત્યાગથી શરૂઆત કરવાની. ભાગીદારનો ત્યાગ મળી ગયો, આભાનો ત્યાગ મળી ગયો, બીનાનો ત્યાગ મળી ગયો. ત્યાર પછી દાખલાની શરૂઆત કરવાની. દાખલાની શરૂઆત ક્યાંથી કરવાની? તો કે મૂડી દેવા બાજુથી. સૌપ્રથમ 4 ખાતા દોરી નાખવાના. બધા પ્રવેશના દાખલામાં સેમ ટુ સેમ. પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને પાકું સરવૈયું. ફરી વખત બોલું છું, પ્રવેશ અને નિવૃત્તિમાં 4 ખાતા દોરવાના. પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારના મૂડી ખાતા, રોકડ અને બેંક ખાતું અને છેલ્લું પ્રવેશ બાદનું પાકું સરવૈયું. ત્યાર પછી શરૂઆત કરવાની મૂડી દેવા બાજુથી. સૌપ્રથમ મૂડી લખી નાખવાની. સામાન્ય અનામત હવાલામાં જોવાનું. હવાલામાં જો હવાલો ન આપ્યો હોય તો ત્રણેય ભાગીદારોને વહેંચી દેવાનું, વહેંચવું. રેડી? ત્યાર પછી કારીગર વળતર અનામત. જો કારીગર વળતર અનામતનો હવાલો જોઈ લેવાનો. કારીગર વળતર અનામતનો હવાલો ન આપેલો હોય તો ભાગીદારો વચ્ચે વહેંચવું. ત્યાર પછી રોકાણ અનામત જોઈ લેવાનું.
જો રોકાણ અનામત જોવાનું, રોકાણ અનામતનો હવાલો ન આપેલો હોય તો ભાગીદારો વચ્ચે વહેંચી દેવાનું, વહેંચવું. ત્યાર પછી લેણદાર અને દેવી હુંડી આમ ના રાખવાની. પાકા સરવૈયામાં આપેલી પાઘડી છે ને જૂની પાઘડી હોય છે. આખા ચેપ્ટરનો ઓવરવ્યુ આપી દઉં છું, આખા ચેપ્ટરનો ઓવરવ્યુ. પાકા સરવૈયામાં જૂની પાઘડી આપેલી હોય છે. આ જે જૂની પાઘડી છે એ જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વહેંચી દેવાની. જૂની પાઘડી છે એ જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વહેંચી દેવાની હોય છે. એટલે ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ વહેંચી દેવાની. જમીન, મકાન, યંત્ર, સ્ટોક, દેવાદાર, ગાલખાદ, રોકાણ, રોકડ બેંક, રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ વહેંચી દેવાની. અને જાહેરાત, ઝુંબેશ, ખર્ચ, ખોટ કહેવાય છે, એને ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ વહેંચી દેવાનું. રેડી? ચેપ્ટર નંબર 1 હોય, ચેપ્ટર નંબર 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય કે 7 હોય, નિયમ બધા માટે સેમ. સવાલમાં જે રકમ ઉધાર બાજુ હોય જવાબમાં એ રકમ ઉધાર બાજુ આવે. સવાલમાં જે રકમ જમા બાજુ હોય જવાબમાં એ રકમ જમા બાજુ આવે. રેડી? સવાલમાં જે રકમ ઉધાર બાજુ હોય જવાબમાં એ રકમ ઉધાર બાજુ આવશે. સવાલમાં જે રકમ જમા બાજુ હોય જવાબમાં એ રકમ જમા બાજુ આવશે. રાઈટ? તો અહીંયા જેટલું પણ વહેંચવાનું કીધું બધું જ મૂડી ખાતાની જમા બાજુ. અહીંયા જે વહેંચવાનું કીધું છે બધું જ મૂડી ખાતાની ઉધાર બાજુ અને રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ. ત્યાર પછી હવાલાની શરૂઆત કરવાની. બધા જ હવાલા ભાગીદાર મૂડીના રોકડા લાવે તો રોકડ ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે જમા. રેડી? ભાગીદાર રોકડા લાવે તો રોકડ ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે જમા, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. પાઘડી મૂડીના પૈસા પેઢીમાં જ રહે. પાઘડીના પૈસા જૂના ભાગીદાર ત્યાગના પ્રમાણમાં લઈ જાય તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે આભાના મૂડી ખાતે જમા, તે બીનાના મૂડી ખાતે જમા. ખાતા વહીમાં ખતવણી કરી દેવાની. જો પ્રવેશ અને નિવૃત્તિનું મેં અહીંયા લખ્યું છે, 4 ખાતા બનાવી નાખવાના. પ્રવેશ અને નિવૃત્તિનું અહીંયા લખ્યું છે. ત્યારબાદ બીજા, ત્રીજા, અમુક હવાલા 50% હવાલા છે ને, 50% હવાલા 50%, 60% દાખલો એકદમ સિમ્પલ જ હોય. કા વધારો કરો કા ઘટાડો કરો. અને ઘાલખાદ વાળું એક તો આવે છે. રેડી? જમીન મકાનમાં વધારો કરો, ફર્નિચરમાં વધારો કરો, સ્ટોકમાં ઘટાડો કરો, ઘાલખાદ અનામત રાખો, એ તો આવે જ છે. એટલું તો આવે જ છે બધા દાખલામાં, સેમ ટુ સેમ, ક્લિયર ટુ ક્લિયર. પણ ફરક ક્યાં પડશે તો કે ફરક અહીંયા પડશે. એક તો મૂડીમાં અને છેલ્લે બસ એક તો નવું પ્રમાણ કદાચ નું આપ્યું હોય તો, બાકી ફરક ક્યાંય પડતો નથી. બીજો એક યસ, ટોપર બેચ. રેડી? તમે જુઓ તો દરેકના નામ અહીંયા ટોપર બેચ રાખવામાં આવેલા છે. શું કામ? તો એનું એક જ કારણ છે કે વિદ્યાકુળ વાળાને 2.5 વર્ષ પછી ખબર પડી, વિદ્યાકુળ વાળાને 3 વર્ષ પછી ખબર પડી કે વિદ્યાકુળના પેડ ક્લાસમાં જે જોડાય છે એ બધા જ બાળકો ટોપર છે. જેવી રીતના સુપર 13માં બધા જ 30 બાળકો સુપર હતા, એવી રીતના વિદ્યાકુળના પેડ ક્લાસમાં જોડાવા વાળા બધા જ બાળકો ટોપર છે. એટલે દરેક બેચનું નામ એ લોકોએ ચેન્જ કરી અને ટોપર બેચ રાખી દીધું છે. દરેક બેચનું નામ ટોપર બેચ. શું કામ? કારણ કે ટોપર બેચના વિદ્યાર્થી મિત્રોને મળે છે લાઈવ ક્લાસ, ટોપર બેચના વિદ્યાર્થી મિત્રોને મળે છે વોટ્સઅપ સપોર્ટ, ટોપર બેચના વિદ્યાર્થી મિત્રોને મળે છે સેમ્પલ પેપર સોલ્યુશન ફોર બોર્ડ એક્ઝામ. સાહેબ બાકીનું બધું એ તો બધા આપે છે. રેકોર્ડિંગ ક્લાસ બધા આપે, આઈએમપી નોટ્સ બધા આપે, પ્રેક્ટિસ મટીરિયલ બધા આપે, ડાઉટ સેશન બધા કરે છે અને મોટિવેશનનો તો રાફડો ફાટ્યો છે. બધા મોટિવેટ જ કરે, હું મોટિવેટ જ કરું છું. રેડી? તો વિદ્યાકુળના ટોપર બેચમાં જોડાવા માટે એક જ નંબર છે, 992445 ઉપર તમે કોલ કરો અથવા તો એપ્લિકેશન ડાઉનલોડ કરો. વિદ્યાકુળ નામની સ્પેલિંગ જોઈ લેજો, સ્પેલિંગમાં ભૂલ ન થાય. વિદ્યાકુળ નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અને તેમાં જોડાઈ શકો છો. ઓકે? તો આ હતી ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11, ધોરણ 12 ની ટોપર બેચ. ત્યાર પછી વિદિત અને વિશાલ વાળો દાખલો પૂછાઈ શકે. નિયમ સેમ ટુ સેમ. પહેલા જૂનું પ્રમાણ લખવાનું, નવું પ્રમાણ લખવાનું અને ત્યાગનું પ્રમાણ ગોતવાનું. જૂનું પ્રમાણ, નવું પ્રમાણ આપણને નથી આપ્યું, પરંતુ આમાંથી એક હવાલો એવો આપ્યો હશે કે જે આપણને ટ્વિસ્ટેડ લાગતો હશે ને એ હવાલો છે. આ હવાલો હું તમને સમજાવું. તમારે પ્રવેશનો દાખલો હોય તો પ્રવેશના દાખલામાં તમારે જોવાનું, પ્રવેશનો દાખલો હોય ને
પ્રવેશના દાખલામાં તમારે જોવાનું, શું જોવાનું? તો કે વિદિત તેના ભાગમાંથી 1/4 ભાગ, વિશાલ તેના ભાગમાંથી 1/8 ભાગ બંટીની તરફેણમાં ત્યાગ કરશે. કોની તરફેણમાં ત્યાગ કરશે? બંટીની તરફેણમાં ત્યાગ કરશે. રેડી? તો આ જે માથી શબ્દ છે ને, માથી શબ્દ મેં અહીંયા સમજાવેલું છે. યસ, આ બધું ટોપર બેચમાં આપણે ચાલી ગયેલું હોય છે. માથી શબ્દ હોય ને એને જ ત્યાગ કહેવાય. રેડી? ધ્યાન રાખજો, પ્રવેશના દાખલો ગણતી વખતે કોઈ પણ ભાગીદારનો ત્યાગ આપી દીધો હોય તો એમાં 2 શબ્દ આપેલા હોય, કાં તો નો ની નું ના અથવા તો માથી શબ્દ આપેલો હોય. નો ની નું ના અથવા તો માથી શબ્દ આપેલો હોય. જો માથી શબ્દ આપેલો હોય તો એને જ આપણે ત્યાગ કહેશું. અહીંયા જો એને જ ત્યાગ કીધો છે, વિશાલનો ત્યાગ, વિદિતનો ત્યાગ. પણ નો ની નું ના શબ્દ હોય તો જૂના પ્રમાણ સાથે ગુણાકાર કરી અને પછી ત્યાગ મેળવવાનો. જૂના પ્રમાણ સાથે ગુણાકાર કરી પછી ત્યાગ મેળવવાનો. યાદ રાખજો, અહીંયા વિદિતનો ત્યાગ, વિશાલનો ત્યાગ. સર આ 2/2 કઈ રીતના, હું કામ જોડ્યા છે? તો કે સાહેબ એ છે ને છેદ સરખાવા કરવા માટે. અહીંયા 8 છે તો ઉપરની સંખ્યાને કેટલા વડે ગુણો તો છેદમાં 8 આવે. રાઈટ? એટલા માટે અહીંયા શું કરી દીધું છે? 8 કરી દીધા છે. ઓકે, ચાલો અહીંયા જેટલા દાખલા આવશે એટલા હું સમજાવતો જઈશ. જેટલા હવાલા સમજાવાશું એટલા હું સમજાવતો જઈશ, કારણ કે સમયની એક લિમિટ હોય છે. લિમિટમાં આપણે ઘણું બધું શીખવાનું હોય છે. રેડી? ચાલો, ત્યાર પછીનો કોઈ હવાલો એવો અઘરો હોય એવો બંટી મૂડી તરીકે 72% અને તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. આ નવી પાઘડી આપી છે. કઈ પાઘડી આપી છે? નવી પાઘડી. નવી પાઘડી આપી હોય તો નિવૃત્ત થતા ભાગીદારના ભાગની પાઘડી ગોતવાની. સોરી, પ્રવેશ થતા ભાગીદારના ભાગની પાઘડી ગોતવાની. રેડી? કોના ભાગની પાઘડી ગોતવાની? પ્રવેશ થતા ભાગીદારના ભાગની પાઘડી ગોતવાની. તો અહીંયા જે 32,000 છે એ 32,000 રહેવા દેવાના. ઓલા સોરી, 32,000 ગુણ્યા નવા ભાગીદારનો ભાગ કેટલો છે? તો કે 3/8. એ જે 3/8 છે એને વડે ગુણવાનું. એટલે અહીંયા મેં કઈ ગુણ્યું છે. જો બંટીના ભાગની પાઘડી 32,000 ગુણ્યા 3/8 12,000. નવો ભાગીદાર પાઘડીના રોકડા લાવે છે? તો કે હા, રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. આપણને કંઈક કહી દીધું હશે કે નવો ભાગીદાર તેમના ભાગની પાઘડી રોકડમાં લાવશે, રોકડમાં ઉપાડી જશે. એટલે રોકડમાં લાવ્યો હોય તો જ રોકડમાં ઉપાડી જાય. ઓકે, અહીંયા જ છે, પાઘડીના રોકડમાં લાવશે. બાકી કોઈ અઘરો હવાલો લાગતો હોય એવો આમાં કોઈ છે નહીં. દાવો સ્વીકાર્યો છે, 10% રકમ ચૂકવવી પડશે નહીં. હાલકાત તરીકે માંડી વાળો અને 50% ભાગની પાઘડી રોકડ તરીકે લઈ જશે. વિદિત અને વિશાલ વાળો દાખલો એક છે. ત્યારબાદ પી અને ક્યુ વાળો દાખલો પૂછાઈ શકે. કયા વાળો? પી અને ક્યુ વાળો. આ દાખલો થોડો ડિફરન્ટ છે. બીજા દાખલા કરતા આ દાખલો કેવો છે? થોડોક ડિફરન્સ છે. લાઈક કરી દીધી છે કે નહીં જોઈ લો તો જરા. તમે તમારા મોબાઈલમાં જુઓ તો તમે તમારા મોબાઈલમાંથી લાઈક કરી છે કે નહીં? જો લાઈક કરી હોય તો મને હા એવો શું કહેવાય લખીને કોમેન્ટ કરો. તમે તમારા મોબાઈલમાંથી લાઈક કરી છે કે નહીં? જો લાઈક કરી હોય તો હા એવી કોમેન્ટ કરો તો જરા, એટલે મને ખબર પડે, મને ગળું ઘહવાની ખબર પડે. જો તમારી લાઈક વધારે હશે તો મજા આવે. કોઈક લાઈક કરવા વાળું હોય તો મજા આવે. બાકી લાઈક કરવા વગર નામ હોય તો આપણને તેને સામેવાળાની જેમ એમ થાય. રેડી? સર તમે જે શોર્ટમાં સુવિચાર બોલો છો તે મસ્ત હોય છે. ઓકે, એ તો મને કોક આપે તો હું બોલી નાખું. ઓકે, હા ચાલો. હા હા તો આવે છે તો વાંધો નહીં. ભાઈ આ તો સ્વાર્થી સંસાર છે. સંસારનો નિયમ જ છે ને. સંસારનો નિયમ જ છે. આ તો કેવો સંસાર છે? સ્વાર્થી સંસાર છે. અને પહેલો હું. દુનિયાના દરેક જીવો સ્વાર્થી હોય છે અને પહેલો હું. લાઈક માટે તો આ બધું ગળા ઘસતા હોઈએ. રેડી? ઓકે, ચાલો તો પી અને ક્યુ વાળો દાખલો છે. પી અને ક્યુ વાળો દાખલો છે. જૂનું પ્રમાણ આપણને આપી દીધું છે. નવું પ્રમાણ તો કે નવું પ્રમાણ એ આપણને આપી દીધું છે. જૂનું ને નવું બે આપી દીધું હોય તો ભાગીદારનો ત્યાગ આપણને આપી દીધેલો હોય છે. ભાગીદારનો ત્યાગ.
હવે આમાં નવું શું છે એ હવાલું જોઈએ. આર તેના મૂડી તરીકે 60,000 રોકડા લાવશે, એ નોર્મલ. પેઢીની પાઘડીની કિંમત 30,000 નોર્મલ. આર ની પાઘડીની રોકડમાં લાવશે નહીં. અચ્છા, ઓકે. આર તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે નહીં. જો આવો કોઈ હવાલો આપ્યો હોય, રોકડમાં લાવે તો રોકડ ઉધાર. શું? રોકડમાં લાવે તો રોકડ ઉધાર કરવાની. રોકડમાં લાવે તો રોકડ ઉધાર કરવાની, અને રોકડમાં ન લાવે તો એ ભાગીદારને ઉધાર કરી દેવાનો. રેડી? રોકડમાં લાવે તો રોકડ ઉધાર કરી દેવાની, અને રોકડમાં ન લાવે તો ભાગીદારને ઉધાર કરી દેવાનો. અહીંયા હું નોંધ કરીને લખી દઉં છું, તમારે કદાચ રેડી જોતા જોતા. જો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે તો રોકડ ઉધાર કરવી. રોકડ ખાતું ઉધાર કરવું. રેડી? અને જો રોકડમાં ન લાવે તો ભાગીદારનું, પણ કેવા ભાગીદારનું? તો કે પ્રવેશ થતા ભાગીદારનું. કેવા ભાગીદારનું? પ્રવેશ થતા ભાગીદારનું. આમાં તમારે રિવિઝન થઈ જાય. હા, પ્રવેશ થતા ભાગીદારનું મૂડી ખાતું ઉધાર કરવું. પ્રવેશ થતા ભાગીદારના ભાગનું પાઘડી શું કરવી? ઉધાર કરવું. રેડી? ઓકે. બીજા વિષયમાં પણ આઈએમપી મોટા પ્રશ્ન આપો સર. ઓકે, બીજા વિષયના આવે છે રોજ એક લેક્ચર આવે છે. 11માં નો હોય કે 12માં નો હોય કે, ઓકે, રોજ આવે છે. તમે ખાલી ઉપર આમ જાશો, સ્ક્રોલ કરશો એટલે તમને બધું મળી રહેશે. રાઈટ? ઓકે, ચાલો. તો આ એક દાખલો આમાંથી. ઓકે, ચાલો. અચ્છા, આમાં કંઈક ડિસ્કાઉન્ટ ઓફર છે. આ ટોપર બેચ છે ને, એમાં કંઈક ડિસ્કાઉન્ટ ઓફર છે જે અહીંયા આપણને આપી છે. આ નંબર ઉપર કોલ કરી અને તમે મેળવી શકો છો. એક 30% ઓફ છે એવું લખ્યું છે. ફર્સ્ટ 100 સ્ટુડન્ટ માટે, ફર્સ્ટ 100 સ્ટુડન્ટ માટે વિદ્યા 30 એવું તમે કોડ નાખશો ને, કૂપન કોડ નાખશો ને વિદ્યા 30 એવું, તો તમારે ટોપર બેચમાં જો જોડાવવું હોય તો હજી તમે જોડાઈ શકો છો. હજુ મોડું થયું નથી, કારણ કે સુપર 13માં બધા સુપર હતા, તો ટોપર બેચમાં બધા ટોપર છે. રાઈટ? તમે લાઈક કરી કે નહીં જરા જોઈ લેજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી છે કે નહીં જરા જોઈ લેજો. જો કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરી હોય તો હા ની કોમેન્ટ લખજો મને જરા. ચેનલ સબસ્ક્રાઇબ કરી હોય તો હા ની કોમેન્ટ લખશો. બધા વિડીયો આવે છે હવે તો. ઓકે, ચેનલ સબસ્ક્રાઇબ કરી લીધી છે જરા લખી નાખજો. ઓકે, ચાલો. એના પછી આગળ વધીએ તો એ અને બી વાળો ચાલુ ખાતા વાળો કોઈક સ્કૂલમાં પૂછાઈ શકે છે. ચાલુ ખાતા વાળો દાખલો. રેડી? ઋત્વી અને પ્રિન્સી વાળો દાખલો છે. એ અને બી વાળો દાખલો છે. આવા દાખલા કોઈ શાળામાં પૂછાઈ શકે છે, એટલે ધ્યાન રાખજો. ઓકે, સુપર 13 શું છે? અરે રે ભગવાન, સુપર 13 ની નથી ખબર. તમે એસપીસીસી ની આઈએમપી આપો તો આપતા નથી. લે, એસપીસીસી મને એસપી નો એસપી નથી આવડતો ને સીસી નથી આવડતો. એસપીસીસી નો આવડતો હોય તો ક્યાંથી મારે આઈએમપી આપી? ત્યાં કઈ ગમે કાઢીને કઈક થોડું વયું હોય છે કે જો બાળકો આજ પૂછા હે એવું કઈ થોડું મારથી વયું હોય છે. રેડી? જૂનું પ્રમાણ નવું પ્રમાણ, આમાં કોઈ અઘરો હવાલો હોય એવું છે? સી તેના ભાગે 1/5 ભાગે ઓલું ભાગ પેટે 20,000 રોકડા મૂડી તરીકે અને 5,000 પાઘડી તરીકે લાવશે. જૂના ભાગીદારો ઉપાડી જશે જમીન મકાનની કિંમત, રોકાણની બજાર કિંમત, અકસ્માત વળતર, દેવાદાર ઉપર 10% ઘાલખાતે, બેંક ચાર્જીસ 450 ચૂકવેલ જેની નોંધ કરવાની. ઓકે, બધું નોર્મલ જ છે. બધું કેવું છે? નોર્મલ જ છે. રાઈટ? ઓકે, ચાલો. એક ચાલુ ખાતા એક નવા આપ્યા છે ઈ છે, બાકી બધું ઓકે જ છે. યસ, તમે જો ધોરણ 10માં ભણતા હોય કે તમે ધોરણ 12માં ભણતા હોય તો ધોરણ 10 અને ધોરણ 12 માટે પેપર સેટ આવી ગયા છે.
પેપર સેટ. પેપર સેટ આવી ગયા છે ધોરણ 10 અને ધોરણ 12 માટેના. તો હજુ કોઈ પણ લેવાના બાકી હોય તો લઈ લેજો. અહીંયા કંઈક નંબર આપ્યો છે, નથી આપ્યો નંબર? શું વાત છે આમાંથી? અરે અહીંયા 97 12 44 45 97 12 44 45 49. રાઈટ, આ નંબર આપેલા જ છે. આ નંબર ઉપર કોલ કરજો. અને યુથ 500 એવું કંઈક છે, હવે હું ઓફર હોય મને ખબર નથી, પણ આ નંબર ઉપર તમે કોલ કરી દેજો. રેડી? અને ગણિતના બુક્સ પણ છે. એક પ્રકારની શું કહેવાય, એક પ્રકારની રેફરન્સ બુક છે. એક પ્રકારની રેફરન્સ બુક છે. ગણિત શિક્ષક, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ઇંગ્લિશ ગ્રામર અને ગુજરાતી 1400 કોમ્બો ઓફર છે ભાઈ. લેવી હોય તો લઈ લેજો. અંકિતા અને એશા વાળો દાખલો આવી ગયો છે. અંકિતા અને એશા વાળો દાખલો આવી ગયો છે. અંકિતા તેના ભાગમાંથી 1/12 ભાગ, એશા તેના ભાગમાંથી 1/6 ભાગ અર્પિતાને આપશે. અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે. રેડી? આ બાળકોને કન્ફ્યુઝ કરે છે. 11th સ્ટાન્ડર્ડની આઈએમપી ગુરુવારે ગુરુવારે આવી ગઈ છે. 11માની આઈએમપી ગુરુવારે આવી ગઈ છે. ત્યાં જઈને જોઈ લેજો ગુરુવારના આઈએમપી લેક્ચરમાં. રાઈટ? અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે. તો અર્પિતા કેટલી મૂડી લાવશે? તો પ્રમાણસર મૂડી ગોતવા માટે સૌપ્રથમ જૂનું પ્રમાણ, ત્યાર પછી અંકિતાનો ત્યાગ, એશાનો ત્યાગ ગોતી લીધો, છેદ બેયના સરખા કરી દીધા, 1/2. પછી એશા જેટલો ત્યાગ કરે, અંકિતા જેટલો ત્યાગ કરે એટલો કોને મળે? તો કે અર્પિતાને. તો અર્પિતાનો નવો ભાગ બરાબર અંકિતાનો ત્યાગ પ્લસ એશાનો ભાગ, એટલે કે 1/4 આવ્યું. પછી શું કર્યું? તો કે બાકીનો ભાગ ગોતવાનો. ધારો કે નફો 1 છે તો બાકીનો ભાગ એટલે કોનો હોય? તો કે અંકિતા અને એશાનો ભાગ હોય. કોનો હોય? અંકિતા અને એશાનો ભાગ. બાકીનો ભાગ બરાબર 1 - અર્પિતાનો ભાગ. 1 માંથી 1/4 કાઢો એટલે બાકીનો ભાગ મળી જાય. પણ આ બાકીનો ભાગ કોનો છે? અંકિતા અને એશાનો છે. રેડી? તો 3/4 ભાગે અંકિતા અને એશાની મૂડી 1,30,500. ક્યાંથી આવી 1,30,500? તો કે 1,30,500 સાહેબ અહીંથી આવી. આ બેયનું ટોટલ કરવાનું. આ બેયનું શું કરવાનું? ટોટલ 1,30,500 રૂપિયા થશે. તો 3/4 ભાગે અંકિતા એશાની મૂડી 1,30,500 હોય. સર 12મા ધોરણના એકાઉન્ટના સીડી વિભાગ આવતા શનિવારે. રેડી? સીડી વિભાગ આવતા શનિવારે આવી જશે. તો 1/4 ભાગે અર્પિતાની મૂડી કેટલી? 1,30,000 ગુણ્યા 1/4 ગુણ્યા 4/3. છેદનો છેદ અંશમાં આવે. રેડી? નાના હતા ત્યારે ભણતા હતા, છેદનો છેદ ક્યાં આવે? અંશમાં આવે. રાઈટ? તો ઓકે, ચાલો એ તો આપણે ગોતી લીધું 43,500. બીજો કોઈ અઘરો હવાલો હોય એવું આમાં હવે તો દેખાતું નથી. બધા જ ભાગીદારો અધ્ધર છે. અધ્ધર એટલે કે સદ્ધર છે. વીમા પ્રીમિયમ ચૂકવવાનું બાકી છે. પાકું સરવૈયું તૈયાર કરો. ઓકે, 90,000 પાઘડી. રાઈટ? ઓકે, ચાલો. તો આ એક સરસ મજાની ચેનલ હતી જેનું નામ છે વિદ્યાકુળ. સોરી, આપણી જ ચેનલ છે. આપણી, હો, મારી એવું નથી કીધું. આપણી જ ચેનલ છે વિદ્યાકુળ ગુજરાતી. ઓકે, ધોરણ 9 માટેના વિડીયો કેમ આવ્યું નહીં? ધોરણ 9 માટેના વિડીયો, ધોરણ 10 માટેના વિડીયો, ધોરણ 11 માટેના વિડીયો, ધોરણ 12 માટેના વિડીયો, બધા જ વિડીયો તમને અહીંયા મળી રહેશે. બધી જ આઈએમપી તમને મળી રહેશે. ઓકે, આઈએમપી કરીને જઈએ તો કેટલા માર્ક આવે? તમે ધારો. તમે કેટલી આઈએમપી કરી મને કેમ ખબર પડે? બાકી આઈએમપી તો માત્ર પાસ થવાય છે. પૂરું ભણવાથી પૂરા માર્ક લેવાય છે. એટલે આવું એક સાહેબ કોક કે આ સાહેબ કહેતા એવું આ સાહેબ કહે છે. આઈએમપી થી તો માત્ર પાસ થવાય છે. પૂરું ભણવાથી પૂરા માર્ક લેવાય છે. તો આજે જ જોડાવ ટોપર બેચમાં. કઈ બેચમાં? ટોપર બેચમાં. એવું એ સાહેબ કહેતા. ધવલ, કમલ અને નવલ વાળો કા પ્રવેશનો દાખલો હેલ્લો એક હશે, કા નિવૃત્તિનો દાખલો હેલ્લો હશે. રેડી? આમાં પણ સૌપ્રથમ આપણે ઓલ ઓવર વ્યૂ જોઈ લઈએ, ઓવરવ્યૂ જોઈ લઈએ. તો સૌપ્રથમ જૂનું પ્રમાણ લખવાનું અને નવું પ્રમાણ લખવાનું. સૌપ્રથમ જૂનું પ્રમાણ લખવાનું, નવું પ્રમાણ લખવાનું અને ભાગીદારનો લાભનું પ્રમાણ લખવાનું. રેડી? જો દાખલામાં માત્ર જૂનું પ્રમાણ આપેલું હોય તો જૂનું પ્રમાણ એ જ નવું પ્રમાણ, જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ. ઓકે, 11મા ધોરણમાં ઉદાહરણ 12 ના વિડીયો કેમ ડિલીટ કરી
વિડીયો અપલોડ કરો. હવે મને ન ખબર હોય કોને ડિલીટ કર્યો હોય ને કોને હું અપલોડ કર્યું હોય. સુપર 30 ની વાળું તો કયો? સુપર 30 વાળું ટોપર બેચમાં, હો ટોપર બેચમાં, સુપર 30 વાળું ટોપર બેચમાં. ત્યાં સુધી વિચારો, કોમેન્ટ કરજો. લેક્ચર પૂરો થઈ જાય ને પછી કોમેન્ટ કરો કે સુપર 30 વાળું છે શું. રેડી? ચાલો, એકદમ સિમ્પલ છે. ત્યાર પછી જે રીતે પ્રવેશમાં કરતા હતા એ જ રીતના ધવલ કમલ નવલ વેચી દેવાનું, સામાન્ય અનામત વેચી દેવાનું, રોકાણ અનામત વેચી દેવાનું, ઘાલખાત અનામત નહીં વેચવાનું, લેણદાર નહીં વેચવાનું, જૂની પાઘડી, જૂના ભાગીદાર, જૂનું પ્રમાણ. રેડી? સુપર 30 વાળું નીચે કોમેન્ટ કરજો. વિડીયો પૂરો થઈ જાય પછી કોમેન્ટ મને કરજો કે સુપર 30 વાળું છે શું. જૂની પાઘડી, જૂના ભાગીદાર, જૂનું પ્રમાણ, રોકાણ નવલ 8000 માં લઈ જાય છે એટલે આપણને નુકસાની જાય છે 2000 ની. 2000 ની નુકસાની રોકાણ વધઘટ ભંડોળમાંથી આપણે મેળવી લઈશું. તો અહીંયા 500 વધશે, 500 રૂપિયા બે ત્રણે ભાગીદારને વેચી દઈશું. બાકી આમાં બીજું કઈ અઘરું છે નહીં. સૌપ્રથમ નિવૃત્ત થતા ભાગીદારનું મૂડી ખાતું બંધ કરવાનું. સૌપ્રથમ નિવૃત્ત થતા ભાગીદારનું મૂડી ખાતું બંધ કરવાનું. તો એ બંધ થઈ ગયા પછી એને બે ઓપ્શન હોય, કાં તો રોકડા ચૂકવી દેવાના, કાં તો લોન રાખવાની. કાં તો રોકડા ચૂકવી દેવાના, કાં તો લોન રાખવાની, બે ઓપ્શન આપેલા હોય. જે ઓપ્શન એને ગમે એ ઓપ્શન. કાંઈ નો કીધું હોય તો એની લોન રાખવાની, અને રોકડા ચૂકવવાનું કીધું હોય તો રોકડા રાખી દેવાના. કાંઈ નો કીધું હોય તો લોન રાખવાની, રોકડા ચૂકવવાના કીધા હોય તો રોકડા ચૂકવી દેવાના. રેડી? ચાલો, ધવલ કમલ નવલ વાળો દાખલો છે. ત્યાર પછી રોહિત મોહિત વિરાટ વાળો. આ દાખલો શું કામ લેવામાં આવ્યો છે? આ દાખલો એક જ હિસાબે લેવામાં આવ્યો છે કે ભાગીદારની લોન, ભાગીદારની લોન ના હિસાબે લેવામાં આવ્યો છે. જો નિવૃત્ત થતા ભાગીદારની લોન આપી હોય તો મૂડી ખાતાની જમા બાજુ, ધ્યાનથી સાંભળજો, મૂડી દેવા બાજુ હોય ને, જો નિવૃત્ત ભાગીદારની લોન આપેલી હોય તો મૂડી ખાતાની જમા બાજુ પર લખવું. જો નિવૃત્ત ભાગીદારની લોન આપી હોય તો મૂડી ખાતાની ઉધાર બાજુ લખવું. રાઈટ? આ બાજુ હોય તો. અને જો ચાલુ ભાગીદારની લોન આપી હોય તો જ્યાં હોય ત્યાં જ લખવું. આ યાદ રાખવાનું છે. લોનમાં શું યાદ રાખવાનું છે? આ યાદ રાખવાનું છે કે ચાલુ ભાગીદારની લોન આપી હોય તો જ્યાં છે ત્યાં જ, પણ નિવૃત્ત ભાગીદારની લોન આપી હોય તો મૂડી ખાતામાં. કયા ખાતામાં? મૂડી ખાતામાં આવશે. રેડી? એટલા માટે આ લીધેલું છે. અહીંયા નિવૃત્ત કોણ થાય છે? તો અહીંયા રોહિત નિવૃત્ત થાય છે. કોણ નિવૃત્ત થાય છે? રોહિત. તો રોહિતની લોન છે એ મૂડી ખાતાની જમા બાજુ આવશે, અને મોહિતની લોન છે એ મૂડી દેવા બાજુ પર આવશે. બાકીના બધા જ દાખલા એકદમ સિમ્પલ છે. બાકી 20000 આમાં અડધા રોકડા ચૂકવવાના કીધા છે, અડધી શું રાખવાની કીધી છે? લોન રાખવાની કીધી છે. અડધા રોકડા ચૂકવવાના કીધા છે, અડધી એની લોન રાખવાની કીધી છે. ઓકે, લાઈક કરી દેજો. જેટલા પણ નવા જોડાઈ ગયા છે એ બધા જ વિદ્યાર્થી મિત્રો લાઈક કરી આપજો. રાઈટ? ચાલો, એના પછી એકાદો દાખલો હશે. માધવ રાધા અને ગોપી. માધવ મતવાલો મતવાલો, માધવ મતવાલો મતવાલો. માધવ રાધા અને ગોપી. આમાંથી અઘરો હવાલો કયો છે? તો કે આમાંથી અઘરો હવાલો છે પેટર્નની કિંમત 20% ઘટાડવી. ઓકે, ઘટાડી દીધી. જમીન મકાન 90% સુધી ઘટાડવી, એટલે 10,000 નો ઘટાડો કરી દીધો. કામદાર વળતરની જવાબદારી 30,000 નક્કી થઈ. ઓકે, દેવાદાર ઉપર ઘાલખાત અનામત 5% થી વધારવી. જે છે એમાં વધારો કરવાનો છે. આ શબ્દ ખાસ ધ્યાન રાખવાનો છે. 5% થી વધારો કરવાનો છે. જો 5% રાખવી એવું હોત તો 5% રાખવાની હતી, પણ 5% થી વધારવી એટલે 5% થી અહીંયા વધારો કરવાનો છે. રાધાને પાઘડીના 40,000 ચૂકવવાના છે. અગાઉથી માંડી વાળેલ ઘાલખાતના 3,000 માંથી મળ્યા કેટલા? આટલા જોવાના. 500 રૂપિયા મળ્યા છે. રાધાને 5,000 રોકડા તરત જ ચૂકવી દેવા અને બાકીની રકમ લોન સહિત રાખવી, અને પાછા બે સરખા હપ્તા. ઓકે, રેર કેસમાં આ દાખલો પૂછાઈ શકે છે. રેર કેસમાં આ દાખલો પૂછાઈ શકે છે. કાં તો પૂછાય તો રાધાની લોનનું ખાતું ન પૂછાય, પૂછાય તો રાધાની લોનનું ખાતું પૂછાય નહીં. રેડી? યાદ રાખજો. ત્યાર પછી એક દાખલો છે મૂન સ્ટાર અને સન. મૂન સ્ટાર અને સન. આમાં તો કે આમાં સનની નિવૃત્તિ બાદ મૂન અને સ્ટાર તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે, અને તફાવતની રકમ
બેંક ખાતે નાખવાની કીધી છે. રેડી? નવા નફા નુકસાનના પ્રમાણમાં, તો આપણને નવા નફા નુકસાનનું પ્રમાણ અહીંયા આપી જ દીધું હશે. આપ્યું છે તો કે હા 5:1. રેડી? નવી મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં, તો આપણે શું કરવાનું ખબર છે? મૂન અને સ્ટાર છે એ બેનો જમા બાજુનું ટોટલ કરવાનું, એ બેમાંથી ઉધાર બાજુનું ટોટલ બાદ કરવાનું, એ બાદ કર્યા પછી જે રકમ વધે એનો સરવાળો કરવાનો, જે રકમ વધે એનો શું કરવાનું? સરવાળો કરવાનો, અને પછી બેના બે ભાગ પાડી દેવાના, એટલે નવા નફા નુકસાનના પ્રમાણમાં થઈ જશે. અહીંયા પાઘડીનો આપણને હવાલો આપી દીધો છે, અહીંયા પાઘડીનો જ આપણને હવાલો આપી દીધો છે. ઓકે, યસ. જો અહીંયા જોવા જેવું છે, એક ત્યાગ કરે છે અને એક લાભ મેળવે છે. એક ત્યાગ કરે છે, એક લાભ મેળવે છે. નોર્મલી શું હોય? નિવૃત્ત ભાગીદારનું મૂડી ખાતું જમા, પણ લાભ લેનારનું, ત્યાગ કરનારનું મૂડી ખાતું શું થાય? ઉધાર થાય છે. એટલે આ એક દાખલો છે. ત્યાર પછી ઈએમઆઈ વાળો દાખલો છે, અગાઉથી ચૂકવેલ વીમા વાળું સમજાવેલું છે, ઈએમઆઈ વાળો દાખલો છે. ઓકે, તો થેન્ક યુ સો મચ. એવું અહીંયા લખ્યું છે, થેન્ક યુ ફોર વોચિંગ. ચેનલમાં નવા આવ્યા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી વખત મળીશું વિભાગ સી અને ડી સાથે આવતા શનિવારે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.